હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદી એન્ડ ફેમિલીમાં। તો આજે આપી સેવપુરીમાં બનાવવામાં આવતી પૂરીની રેસીપી। ઘણીવાર આપણે આ સેવપુરી બનાવતા હોઈએ છીએ, પણ પૂરી ઘણા લોકો બહારથી લાવતા હોય છે, પણ આ પૂરી ઘરે રહેલી સામગ્રીથી એકદમ આસાનીથી આપણે કેવી રીતે બનાવીશું અને આ પૂરી એકદમ ક્રિસ્પી થશે, સેમ માર્કેટ જેવી જ થશે। તો આ પૂરી બનાવવી ઘણી જ સરળ છે। તો ચલો સ્ટાર્ટ કરીએ, આપણે આ પૂરી કેવી રીતે બનાવવાની છે। તો આ પૂરી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલો મેદો લઈ લીધો છે। મેદાને ચાળીને પછી જ આનો ઉપયોગ કરીશું આપણે। આને પાપડી ચાટની પણ પૂરી કહેવામાં આવતી હોય છે। તો હવે અહીંયા આ ચમચીના માપ પ્રમાણે 4 ચમચી હું સોજી લઈશ। તો એ સોજી અંદર એડ કરીશ મેદાની અંદર। હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અહીંયા। હવે મોણ નાખીશું આપણે। તો અહીંયા 4 ચમચી જેટલું મેં તેલ નાખ્યું છે અંદર, અને તેલ સાથે લોટને બરાબર આપણે મસળી લઈશું અને મુઠ્ઠી વળે એટલું આપણે મોણ નાખવાનું છે અંદર। હવે પાણીને ગરમ કરી દેવાનું છે, 9 શેકું ગરમ કરવાનું છે, અને એ પાણીથી આપણે લોટ બાંધીશું। લોટ બાંધીને મેં રેડી કરી દીધો છે। આ લોટમાંથી 3 મીડિયમ સાઇઝના લુવા બનાવીને રેડી કર્યા છે। આમાંથી એ 3 મોટી સાઇઝની આપણે પૂરી બનાવીશું। તો આ રીતની મોટી સાઇઝની પૂરી બનાવી દેવાની છે, અને બધી જ પૂરી એક સરખી બને, એક માપવાળી બને, એના માટે અહીંયા તમે કોઈ મોલ્ડ કાં તો કોઈક વસ્તુનો ઉપયોગ કરી શકો છો। તો એ માપ પ્રમાણે આપણે પૂરી બનાવી દઈશું, અને આની ઉપર કાંટાના ચમચીની મદદથી આ રીતે થોડાક હોલ પાડી દઈશું, એટલે પૂરી આપણે ફૂલવી ન જોઈએ। આ પૂરી ફૂલેલી નથી હોતી, તો આ રીતે થોડાક હોલ પાડી દઈશું। હવે આપણે આ રીતે શેપ પાડી દઈશું પૂરીનો। તમે જો આ પૂરી બનાવેલી હોય તો તમારી જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે બનાવીને ખાઈ શકો છો સેવ પૂરી। તો આ રીતે બધી જ પૂરી હું બનાવીને રેડી કરી દઈશ। જો આ રીતની પૂરી બનાવીને રેડી કરવાની છે। આ પૂરી તમે બનાવીને રાખી હોય તો જ્યારે પણ તમારે સેવપૂરી ખાવી હોય તો તમે કોઈક ફટાફટ બનાવીને ખાઈ શકો છો। માત્ર આપણે આ પૂરી બનાવીને રાખવાની હોય છે। આ પૂરીને બનાવીને તમારે સ્ટોર કરવી હોય તો પણ તમે કરી શકો છો। સાથે સાથે મેં તેલ પણ ગરમ કરવા માટે મૂક્યું હતું। તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે બધી પૂરી તળી દઈએ। તો આ પૂરીને આપણે બહુ ફૂલ ફ્લેમ ગેસમાં નથી તળવાની, મીડિયમ રાખવાનું છે ગેસની ફ્લેમ, અને તળી દેવાની છે। આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને તળી દઈશું। તો આવી રીતે બધી જ પૂરી હું તળીને રેડી કરી દઈશ। તમને જો આ સેવપૂરીની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો। તો બસ રેડી છે સેવપૂરીની પૂરી, અને જો એકદમ ક્રિસ્પી બની છે, જોઈ શકો છો તમે। તો જ્યારે પણ ઈચ્છા હોય સેવપૂરી ખાવાની તો બસ આવી રીતે પૂરી બનાવીને સ્ટોર કરી દો, અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આ રીતે આ ડીશ બનાવીને તમે ખાઈ શકો છો। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં, નવી રેસીપીમાં। આવજો, જય શ્રી કૃષ્ણ।